ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું હરીશ ભટ્ટ ફરી એક વખત સ્વાગત કરું છું. આજના ધોરણ 12ના લેક્ચરમાં જે આપણે ધોરણ 12માં પ્રકરણ શરૂ કર્યું હતું સાતત્ય અને વિકલન, એનો આજે ચોથો તાસ. એમાં આજે આપણે ડિફરન્શિએશન ઓફ પેરામીટર એટલે કે પ્રચલ વિધેયોનું વિકલનનો અભ્યાસ કરવાનો છે. તો જોઈએ આપણે પ્રચલ વિધેય કહેવાય કોને. તો જો આપણે પહેલા અગાઉ જે દાખલા જોયા હતા એ દાખલા તરીકે કોઈ ફંક્શન f of x છે, g of y છે, એમ સીધા સાદા ફંક્શન આપી દેતા હતા જો સ્પષ્ટ હોય છે અથવા અસ્પષ્ટ એટલે સ્પષ્ટ વિધેય અથવા ગુઢ વિધેય હોય છે. પરંતુ બે ચલ વચ્ચે કોઈ ત્રીજો અલગ અલગ સંબંધ હોય. દાખલા તરીકે કોઈ વિધેય આપણે લઈએ x બરાબર કોઈ થીટાનું વિધેય લઈએ એટલે કે ત્રિકોણમિતિય વિધેય x બરાબર f of થીટા હોય, y બરાબર g of થીટા હોય, બરોબર છે. તો આ જે બે વિધેય મળ્યા એના ત્રીજા ચલ દ્વારા વ્યક્ત થયો. તો આ જે ત્રીજો ચલ છે થીટા, એને પ્રચલ તરીકે ઓળખવામાં આવે છે. એટલે દાખલા તરીકે x બરાબર f of t, y બરાબર g of t હોય તો આ જે t છે એને પ્રચલ તરીકે ઓળખવામાં આવે છે. તો એનું વિકલન કઈ રીતે કરવું? તો એનું વિકલન થશે dy/dx બરાબર y નું જે આમાં t નું વિધેય આપેલું છે x બરાબર f of t, y બરાબર g of t. તો આ x અને y નું t ની સાપેક્ષ વિકલન કરવાનું અને dy/dx બરાબર લેવાનું dy/dt ગુણ્યા dt/dx. એટલે આપણે જે ચેન રૂલ વાપરતા એ લેવાનો. તો જોઈએ આપણે પ્રથમ દાખલો. પ્રથમ દાખલામાં રકમ શું કીધી છે? x બરાબર 2at² અને y બરાબર 8e⁴. એટલે આપણને બંને વિધેય આપેલા છે. x બરાબર f of t પ્રકારનું વિધેય છે અને y બરાબર આપણે લઈએ g of t. એટલે x બરાબર શું છે તો કે 2at અને y બરાબર છે 8e⁴. જો અહીંયા x અને y એ t ના વિધેયો છે એટલે t છે અહીંયા પ્રચલ તરીકે આપેલું છે. તો બંને બાજુ આપણે t ની સાપેક્ષ વિકલન લઈએ એટલે dx/dt. આ 2a અને અહીંયા a છે એ અચળ છે એટલે dx/dt આપણને મળશે 2a અને dy/dt મળશે 4at3. અથવા આને આમ લખવું હોય તો આમ લખાય dt/dx બરાબર આનું ઉલટું 1/2a. હવે શું શોધવું પડશે તો કે આપણને dy/dx શોધવાનું કીધું છે. એટલે dy/dx શું થાય તો કે dy/dt ગુણ્યા dt/dx. હવે આપણને dy/dt મળ્યા છે 4at3 ગુણ્યા dt/dx. dt/dx શું મળ્યા તો કે ભાઈ 1/2a. તો આપણે 1/2a લઈએ 1/2a એટલે આ આપણને મળશે 2a અને 4a એટલે વચ્ચે 2 t3. આ dy/dx છે. તો અહીંયા શું વિધેય આવ્યું t નું. તો હોવું કોનું જોઈએ x અથવા y નું. ઓકે, અહીંયા આપણી એક સહેજ ભૂલ રહી ગઈ હતી. જે x નું t ની સાપેક્ષે વિધેય છે 2at² હતું એટલે વિકલન થશે 4at. અહીંયા બરોબર હતું 4at3. કોનું વિકલન તો કે at⁴. એટલે આની ઉપરથી dt/dx dx/dt નું ઊંધું એટલે dt/dx એ મળ્યું આપણને 1/4at. તો હવે સાદું રૂપ આપશો તો 4a કેન્સલ
અહીંયા વચ્ચે શું આ t ઘન અને આ t એટલે dy/dx આપણને મળશે t². હજી જો તમારે સાદું રૂપ દેવું હોય તો આની ઉપરથી તમે y અથવા x ને સૂત્રનો કરતા બનાવીને કિંમત મૂકી શકશો. ત્યાર પછીનો દાખલો છે, જો અહીંયા x અને y છે એ થીટા ના વિધેય છે, બરોબર? એટલે અહીંયા થીટા પ્રચલ તરીકે છે, એટલે x બરાબર cos થીટા ઓછા cos 2 થીટા છે અને y બરાબર છે sin થીટા ઓછા sin 2 થીટા, બરોબર? આવા વિધેય આપેલા છે. હવે તો dx છેદમાં d થીટા. હવે cos નું વિકલન c વાળા વિધેય એટલે વિકલન માઈનસ મળશે, આ થશે માઈનસ sin થીટા પ્લસ થશે અહીંયા માઈનસ તો ઓલરેડી હતા જ તે, અહીંયા cos નું વિકલન થશે માઈનસ sin એટલે માઈનસ માઈનસ પ્લસ sin 2 થીટા ઇન્ટુ આપણે ચેન રૂલ લાગુ પડો તો d/d થીટા ઇન્ટુ 2 થીટા. આ વિકલન આપણને મળશે 2 sin 2 થીટા ઓછા sin થીટા. હજી આપણે એક સ્ટેપ વધારીએ તો અહીંયા આપણને મળશે 2 ઇન્ટુ 2 sin થીટા cos થીટા 2 sin થીટા cos થીટા માઈનસ sin થીટા sin થીટા. એટલે sin થીટા કોમન લઈ લો તો 2 sin થીટા કોમન, બે તો કોમન હતા તે sin થીટા કોમન લીધા એટલે વધ્યું શું તો કે 2 cos થીટા માઈનસ 1. આ આપણને dx છેદમાં d થીટા મળ્યું. હવે એવી રીતે dy/d થીટા dy છેદમાં d થીટા બરાબર sin થીટા નું વિકલન cos થીટા, આ cos થીટા માઈનસ sin 2 થીટા નું વિકલન તો કે 2 sin નું વિકલન cos 2 થીટા. અહીંયા 2 કઈ રીતે આવ્યા તો કે ભાઈ સંયોજિત વિધેયનો નિયમ લાગુ પડો, 2 થીટા નું થીટાની સાપેક્ષે વિકલન થશે 2. હવે કાંઈક કોમન નીકળવું જોઈએ. હવે cos થીટા બરોબર. હવે ઓકે, આને આપણે આમ નામ રાખીએ. નીચે કોણ પાટીલ સર આવશે? ઓકે, ફરીવાર શરૂ કરીએ તો આપણને dy/d થીટા મળ્યો cos 2 થીટા માઈનસ cos થીટા માઈનસ 2 cos 2 થીટા. હવે આપણે ઓલરેડી dx/d થીટા મેળવી લીધું. શું મળ્યું હતું તો કે 2 sin 2 થીટા માઈનસ sin થીટા, બરોબર? એની ઉપરથી આ કોમન નહીં કાઢો તો પણ ચાલશે. એટલે આની ઉપરથી આપણે લખીએ dy/dx બરાબર શું થાય તો કે dy/d થીટા ઇન્ટુ d થીટા બાય dx. એટલે આપણે dy/d થીટા મેળવ્યું. શું મળ્યું તો કે cos થીટા માઈનસ 2 cos 2 થીટા. એટલે લખીએ cos થીટા માઈનસ 2 cos 2 થીટા અને જે d થીટા બાય dx મળ્યું હતું એ શું મળ્યું હતું તો કે 2 sin 2 થીટા માઈનસ sin થીટા. બરોબર છે? સમજાણું? ત્યાર પછીનો દાખલો છે ત્રિકોણમિતિય વિધેય, તે પણ
પ્રચલ કયું છે t બરોબર જોઈએ આપણે x બરાબર આપણને આપેલું છે a cos t આ મોસ્ટ આઈએમપી દાખલો છે a cos t plus log 10 t by 2 જો વિધેય કઈ આવ્યો એક તો ત્રિકોણમિતિ આવ્યું પછી log આવ્યું અને સાદું વિધેય આવ્યું એટલે dx by dt બરોબર t ના પ્રાચલ છે એટલે am માં cos નું વિકલન થશે માઈનસ sin થીટા થીટાની જગ્યાએ આવશે t બરોબર પછી અહીંયા પહેલા કયું વિધેય આવ્યું તો કે log નું પછી કયું છે તો કે ત્રિકોણમિતિ પછી કયું વિધેય છે તો કે બહુપદી તો પહેલા કયું વિધેય આવશે log નું વિકલન શું થશે 1/10 t ના છેદમાં 2 ગુણ્યા 10 નું વિકલન થશે sec વર્ગ t ના છેદમાં 2 ગુણ્યા t ના છેદમાં 2 નું વિકલન એટલે 1/2 એટલે અહીંયા આપણને મળશે a sin t પ્લસ હવે જો 1/10 એટલે cot થાય cot એટલે તો કે cos t by 2 છેદમાં sin t by 2 sec વર્ગ એટલે 1/cos વર્ગ એટલે 1/cos square t by 2 બે ના અહીંયા ગુણી નાખું એટલે આ cos t by 2 અને આ cos square t by 2 એટલે એક ઉડી જશે એટલે અહીંયા શું મળશે તો કે am ના minus sin t m ના plus 1/2 sin t by 2 cos t by 2 હજી સૂત્ર લાગુ પડશે કયું તો કે sin 2 થીટા નો અહીંયા સૂત્ર થશે sin t મળશે એટલે a minus sin t plus 1/sin t હું એક સ્ટેપ કાપું છું sin t લસા લો એટલે ઉપર થશે 1 sin square t એટલે a 1 sin square t એટલે cos square t છેદમાં sin t ઓકે આટલું થયું આના બરાબર શું લખાશે તો કે a cos upon sin એટલે cot t into cos t આટલું થયું હવે y બરાબર આપણને આપેલું છે y બરાબર a sin t a sin t એટલે આપણને મળશે dy by dt equal to a cos t હવે dy મળી ગયું હવે શું શોધવાનું તો કે ભાઈ dy by dx એટલે આ મળશે dy by dt into dt by dx એટલે બરાબર dy by dt શું મળ્યું a cos t upon અથવા ગુણ્યા 1 upon કરશો તો પણ ચાલશે હવે dx by dt મળ્યું cot t into cos t ગુણ્યા am ના a cot t cos t a cos t ઉડી ગયા એટલે અહીંયા મળ્યું 1 upon cot t 1 upon cot એટલે 10 આ તમારો જવાબ હવે પછીનો ખૂબ જ અગત્યનો દાખલો છે જો કેટલા નિયમ આવશે એક તો થીટા પ્રચલ તરીકે છે એટલે થીટાની સાપેક્ષે વિકલન લેવું પડશે અહીંયા ગુણાકારનો નિયમ આવશે બરોબર છે જોઈએ મસ્ત દાખલો છે અને આઈએમપી પણ છે x બરાબર a sin થીટા માઈનસ થીટા sin થીટા અહીંયા cos છે
by d theta શું મળશે a ln cos નું વિકલન તો કે માઈનસ sin થીટા અહીંયા ગુણાકારનો નિયમ થીટા નું વિકલન 1 sin થીટા ln પ્લસ થીટા cos થીટા એટલે a માઈનસ sin થીટા એટલે માઈનસ 2 sin થીટા માઈનસ થીટા cos થીટા હવે તો કે ભાઈ dy by d થીટા ઓકે અહીંયા આપણે છે ભૂલ થઈ ગઈ હતી અહીંયા આવશે પ્લસ આ થશે પ્લસ આ માઈનસ sin થીટા એટલે અહીંયા આપણે ફરીવાર પદ લખીએ પદની ગોઠવણી કરું તો આ થશે માઈનસ sin થીટા પ્લસ sin થીટા પ્લસ થીટા cos થીટા cos થીટા એટલે આ આપણને શું મળ્યું તો કે ભાઈ a થીટા cos થીટા એટલે આપણે આને આમ પણ લખી શકીએ d થીટા by dx equal to 1 upon a થીટા cos થીટા એટલે આ થશે sec થીટા છેદમાં a થીટા સેમ મેથડ આપણે dy by d થીટા માટે કરીએ dy by d થીટા equal to cos થીટા minus થીટા sin થીટા થીટા cos થીટા sin થીટા minus થીટા cos થીટા આનું વિકલન કરવાનું છે એટલે આપણે લખીએ d by d થીટા એટલે sin નું વિકલન cos અહીંયા ગુણાકારનો નિયમ એટલે આ માઈનસ cos થીટા માઈનસ એટલે અહીંયા થશે cos નું વિકલન માઈનસ sin થીટા ln માઈનસ થીટા sin થીટા હવે માઈનસ નિશાની વડે અંદર ગુણાકાર કરો તો cos થીટા માઈનસ cos થીટા પ્લસ થીટા sin થીટા એ તો આગળ કોમન રહેશે જ તે બરોબર એટલે અહીંયા cos થીટા કેન્સલ એટલે dy by d થીટા મળ્યું a થીટા sin થીટા ત્યાર પછીનું સ્ટેપ તો કે ભાઈ dy છેદમાં dx ઇક્વલ ટુ અચળ કયો છે થીટા નો તો આ થશે dy by d થીટા ગુણ્યા d થીટા by dx હવે dy by d થીટા મળ્યું a થીટા sin થીટા ગુણ્યા sec થીટા છેદમાં a થીટા કેન્સલ અને sin થીટા ગુણ્યા tan થીટા સોરી sec થીટા એટલે મળશે tan થીટા તો આ હતા વિદ્યાર્થી મિત્રો તમારા પ્રચલ વિધેય આધારિત વિકલનના દાખલાઓ હવે જ્યારે આપણે ભેગા થશું ત્યારે દ્વિતીય વિકલનનો અભ્યાસ કરીશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.